હેલો ફ્રેન્ડ્સ, આજે હું તમારી સાથે શેર કરીશ બટેટાની કાતરીની રેસીપી. તો કોઈ પણ જાતની ખમણીના ઉપયોગ વગર આ બટેટાની કાતરીને આજે આપણે એકદમ નવી ટ્રીક સાથે બનાવશું, જેમાં બટેટાની કાતરી એકબીજાથી છૂટી રહેશે, સાથે તે રૂ જેવી સફેદ અને ખાવામાં સોફ્ટ તૈયાર થશે. આ ટ્રીક સાથે બટેટાની કાતરી બનાવવામાં એટલી સહેલી છે કે તમે તેને એકવાર બનાવીને 1 થી 2 વર્ષ સુધી સ્ટોર કરી શકો છો. તે જરા પણ નથી બગડતી. તૈયાર થયેલી આ બટેટાની કાતરી સાથે તમે કોઈ પણ સમયે ચેવડો ફક્ત 5 થી 10 મિનિટમાં તૈયાર કરી શકો છો, જેને તમે રૂટીન નાસ્તા સિવાય ફરાળમાં પણ ખાઈ શકો છો. તો એકવાર આ ટ્રીક સાથે બટેટાની કાતરી ચોક્કસથી ટ્રાય કરવા જેવી છે. ચાલો રેસીપી શરૂ કરીએ. નવી ટ્રીક સાથે આખા વર્ષ માટે સ્ટોર કરી શકાય તેવી બટેટાની કાતરી બનાવવા મેં વજનમાં 2 કિલો જેટલા બટેટા લીધેલા છે. તો મેં આ રીતના મોટી સાઇઝના અને નવા બટેટાની પસંદગી કરેલી છે. તમે ઘરમાં રહેલા કોઈ પણ બટેટા લઈ શકો છો. એક બટેટાને લઈને સૌથી પહેલા પીલરની મદદથી તેની છાલના ભાગને કાઢી લઈએ. તો બટેટાની છાલ નીકળી ગયા પછી બટેટાને આ રીતના આડું રાખી દઈએ અને છરીની મદદથી તેની પતલી સ્લાઇસ કરી લઈએ. તો બટેટાની સ્લાઇસ કરતી વખતે આપણે એ વાતનું ખાસ ધ્યાન રાખવાનું છે કે આપણે સ્લાઇસને વધુ પડતી જાડી નથી કરવાની. તો મેં સ્લાઇસને કરી દીધેલી છે. થોડી સ્લાઇસને ભેગી કરી લઈએ અને તેમાંથી પતલી સ્ટ્રીપ્સ તૈયાર કરી લઈએ. તો મેં સ્લાઇસને કટ કરી દીધેલી છે. કોઈ પણ જાતની ખમણીના ઉપયોગ વગર આપણી આ રીતની પતલી બટેટાની કાતરી તૈયાર થઈ ગઈ છે. એકવાર આ ટ્રીક સાથે તેને જરૂરથી ટ્રાય કરજો. તેને પાણીમાં એડ કરીને સારી રીતે ધોઈ લઈએ, જેથી તેની ઉપર રહેલો સ્ટાર્ચનો ભાગ નીકળી જાય. તો બટેટાની કાતરીને આપણે ત્યાં સુધી ધોવાની છે જ્યાં સુધી આ રીતનું સફેદ પાણી ક્લિયર ન થઈ જાય. હવે મેં તપેલામાં બટેટાની કાતરી ડૂબે તેટલું પાણી રાખેલું છે. હવે પાણીમાં મીઠું એડ કરી દઈએ. બટેટાની કાતરીને તપેલામાં એડ કરી દઈએ અને મીઠાવાળા પાણીમાં આપણે તેને ડૂબાડીને રાખવાની છે. તો મીઠાવાળા પાણીને લીધે બટેટાની કાતરી એકદમ કડક થઈ જશે અને જ્યારે તે સુકાશે ત્યારથી એકદમ ક્રિસ્પી અને કુરકુરી તૈયાર થશે. તેને ઢાંકીને 4 થી 5 કલાક માટે રાખી દઈએ. અહીંયા જો તમારી પાસે સમય હોય તો તમે મીઠાવાળા પાણીમાં બટેટાની કાતરીને આખી રાત માટે પણ રાખી શકો છો. તો લગભગ 5 થી 6 કલાક પછી આપણે બટેટાની કાતરીને બાફવાની છે. તો મેં તપેલામાં કાતરી ડૂબે તેટલું પાણી એડ કરીને તેને ગરમ કરી લીધેલું છે. તો પાણી આ રીતના ઉકળવા લાગે એટલે ગરમ પાણીમાં 3 મોટી ચમચીલું મીઠું એડ કરી દઈએ. સાથે મેં અહીંયા 1 ચમચી ફિટ કરી લીધેલી છે, જે બજારમાં ખૂબ જ સહેલાઈથી મળી જાય છે. હવે બંને વસ્તુને ગરમ પાણીમાં મિક્સ કરી લઈએ. તો 2 કિલો બટેટાની કાતરી માટે 1 ચમચીલું ફિટકરીનું માપ એકદમ પરફેક્ટ છે. ફિટકરીને લીધે બટેટાની કાતરી સફેદ તો તૈયાર થશે, પણ તે ખાવામાં સોફ્ટ અને ફરસી લાગશે. તો બંને વસ્તુ મિક્સ થઈને પાણીમાં સારી રીતે ભળી ગઈ છે. હવે ઉકળતા પાણીમાં બટેટાની કાતરીને એડ કરી દઈએ અને તેને મિક્સ કરી લઈએ. અને હવે હાઈ ગેસની ફ્લેમ પર બટેટાની કાતરીને ફક્ત 5 મિનિટ માટે બોઇલ કરી લઈએ. બટેટાની કાતરીને બોઇલ કરવાથી તે સોફ્ટ તૈયાર થાય છે અને તેમાં રહેલો બધો સ્ટાર્ચનો ભાગ નીકળી જાય છે. તો લગભગ 5 મિનિટ જેવું થઈ ગયું છે અને બટેટાની કાતરીને જોઈએ તો તે એકદમ ટ્રાન્સપરન્ટ થઈ ગઈ છે. હાથમાં લઈને જોઈએ તો તે તૂટી જાય છે. આપણે તેને ઓવરકુક નથી કરવાની. હવે તેને ગરમ પાણીમાંથી કાઢી લઈએ. હવે બટેટાની કાતરીને સુકવવા માટે મેં આ રીતની પ્લાસ્ટિકની શીટ રાખેલી છે. તેની ઉપર બટેટાની કાતરીને રાખી દઈએ અને હાથની મદદથી છૂટી કરી લઈએ. તો આ ટ્રીક સાથે બટેટાની કાતરી એકદમ છૂટી તૈયાર થાય છે. અને હવે તેને 2 દિવસ માટે સૂકવી દઈએ. તો આ કાતરીને તમે તડકામાં અથવા તો પંખા નીચે પણ સૂકવી શકો છો. તો 2 દિવસમાં બટેટાની કાતરી એકદમ સારી રીતે સુકાઈ ગઈ છે. હાથેથી તળીને જોઈએ તો તે ક્રિસ્પી તૈયાર થઈ છે. તૈયાર થયેલી આ બટેટાની કાતરીને તમે આ રીતના એરટાઇટ ડબ્બામાં ભરીને 1 થી 2 વર્ષ સુધી સ્ટોર કરી શકો છો. તે જરા પણ નથી બગડતી. અને હવે બટેટાની કાતરી સાથે ફક્ત 5 જ મિનિટમાં ચટપટો ચેવડો તૈયાર કરી લઈએ. તો તેના માટે મેં કઢાઈમાં થોડું તેલને ગરમ કરી દીધેલું છે. તેલ એકદમ સારી રીતે ગરમ થઈ જાય એટલે આપણે ગેસની ફ્લેમ મીડિયમ કરી દેવાની છે. હવે બટેટાની કાતરીને ગરમ તેલમાં એડ કરી દઈએ. તો તમે જોઈ શકો છો કે કાતરી એકદમ સારી રીતે ફૂલાઈને સાઇઝમાં ડબલ થઈ ગઈ છે અને તે એકદમ સફેદ તૈયાર થઈ છે. તો કાતરી તળાઈ જાય એટલે તેને ગરમ તેલમાંથી કાઢીને ઝારામાં લઈ લઈએ. તો મેં ચેવડા માટે બધી જ કાતરીને તળી લીધેલી છે અને તે એકદમ ક્રિસ્પી અને સફેદ તૈયાર થઈ છે. એકવાર જરૂરથી ટ્રાય કરજો. હવે ચેવડામાં એડ કરવા માટે મેં અડધી વાટકી જેટલા સિંગદાણા લીધેલા છે. તેને ઝારામાં એડ કરી દઈએ અને ગરમ તેલમાં હલાવતા જઈને તળી લઈએ. તો લગભગ 2 મિનિટમાં સિંગદાણા ઉપરથી આ રીતના ગોલ્ડન બ્રાઉન થઈ ગયા છે. મીન્સ તે સારી રીતે તળાઈ ગયા છે. અને હવે ચેવડામાં એડ કરવા માટે મેં થોડા લીમડાના પાન લીધેલા છે. તેને ઝારામાં એડ કરી દઈએ અને ઝારાને ગરમ તેલમાં ઉપર નીચે કરતા જઈને લીમડાને ક્રિસ્પી કરી લઈએ. તો લીમડો સારી રીતે તળાઈ ગયો છે. અને હવે ચેવડામાં તીખાશ માટે મેં 4 થી 5 નંગ જેટલા તીખા લીલા મરચાંની સ્લિટ્સ કરી લીધેલી છે. તેને ઝારામાં એડ કરી દઈએ અને ગરમ તેલમાં તળી લઈએ. તો મરચાંને તળતી વખતે આપણે એ વાતનું ખાસ ધ્યાન રાખવાનું છે કે આપણે તેમાં જરા પણ પાણીનો ભાગ નથી રહેવા દેવાનો. મરચાંને આપણે એકદમ ક્રિસ્પી કરી લેવાના છે. તો મરચાં પણ સારી રીતે તળાઈ ગયા છે.
અને હવે ચેવડા માટેનો સ્પેશિયલ મસાલો બનાવવા મિક્સર જારમાં 2 ચમચી જેટલી ખાંડ, સ્વાદ પ્રમાણે મીઠું, 1 ચમચી જેટલો સંચળ પાવડર, અડધી ચમચી જેટલો મરી પાવડર અને ખટાશ માટે 1 ચમચી જેટલો આમચૂર પાવડર એડ કરી દઈએ અને આ બધી જ વસ્તુને ગ્રાઇન્ડ કરી લઈએ. તો બધી વસ્તુ ગ્રાઇન્ડ થઈને આપણો ચેવડાનો સ્પેશિયલ મસાલો તૈયાર થઈ ગયો છે. આ મસાલા સાથે ચેવડો ખાટો મીઠો તૈયાર થશે. અને હવે ચેવડા માટે બટેટાની કાતરીમાં તળેલા સિંગદાણા અને લીલા મરચાંની સ્લિટ્સને એડ કરી દઈએ અને હવે ચેવડાના મસાલાને તેમાં એડ કરી દઈએ અને બધી જ વસ્તુને મિક્સ કરી લઈએ. તો બધી વસ્તુ મિક્સ થઈને મસાલો એકદમ સારી રીતે બટેટાની કાતરીને કોટ થઈ ગયો છે. તો તેમાં લીમડાના પાન એડ કરી દઈએ અને તેને મિક્સ કરી લઈએ. તો આપણો ફક્ત 5 થી 10 મિનિટમાં ચટપટો ચેવડો બનીને તૈયાર થઈ ગયો છે. આ રીતે તોડીને જોઈએ તો તે ક્રિસ્પી હોવાની સાથે ખાવામાં એકદમ ફરસો તૈયાર થયો છે. એકવાર જરૂરથી ટ્રાય કરજો. તો બટેટાની કાતરી બનીને તૈયાર થઈ ગઈ છે. તે એકદમ રૂ જેવી સફેદ અને ખાવામાં સોફ્ટ તૈયાર થઈ છે. બટેટાની કાતરીને ઘરે બનાવતી વખતે બસ તમારે અમુક વાતનું ધ્યાન રાખવાનું છે. પહેલી એ કે બટેટાની કાતરીને તમારે પતલી તૈયાર કરવાની છે અને કટ કરેલી કાતરીને તમારે મીઠાવાળા પાણીમાં 4 થી 5 કલાક માટે રહેવા દેવાની છે, જેનાથી તે એકદમ ક્રિસ્પી તૈયાર થશે. સાથે કાતરીને તમારે હાઈ ગેસની ફ્લેમ પર 5 મિનિટ માટે બોઇલ કરી લેવાની છે. કાતરીને બોઇલ કરવાથી તેમાં રહેલો સ્ટાર્ચનો ભાગ નીકળી જાય છે અને તે રૂ જેવી સફેદ અને એકદમ સોફ્ટ તૈયાર થાય છે. અહીંયા કાતરીને બોઇલ કરતી વખતે આપણે પાણીમાં થોડી ફિટકરી એડ કરેલી છે. ફિટકરીને લીધે બટેટાની કાતરી એકદમ રૂ જેવી સફેદ અને ખાવામાં સોફ્ટ તૈયાર થાય છે. તૈયાર થયેલી આ બટેટાની કાતરી સાથે તમે 5 થી 10 મિનિટમાં ચેવડો તૈયાર કરી શકો છો, જેને તમે નાસ્તા સિવાય ફરાળમાં પણ ખાઈ શકો છો. જો તમને મારી આજની રેસીપી ગમી હોય તો મને કમેન્ટ સેક્શનમાં જરૂરથી કહેજો. સાથે મારા વિડીયોને લાઇક અને ફ્રેન્ડ્સ અને ફેમિલીમાં શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલશો. તો ફરી મળીએ એક નવી રેસીપી સાથે.